આજે આપણે જવાનું તો હાલ તો હળદર નીંદવા વાડીએ આપણે પહોંચી ગયા છે. વાડીએ નીંદો હળદર. હવે આપણે પહોંચી ગયા, જોઈ દો તમને દેખાડું હળદર કેવી છે. હળદર છે લગભગ 10 વીઘામાં છે હળદર કેરી છે. કોમેન્ટ કરજો અને કેમ કહેવાય, એમ શું કહેવાય હળદર તમને દેખાડું. કંઈક નીકળી ગઈ ઉજી છે એટલે હજી અમને સોંપી છે એટલે હવે નીકળશે. જોઈજો અને શું કહેવાય એકદમ કહેજો હળદર છે શું છે, કોમેન્ટમાં એકદમ કહેજો હળદર છે શું છે. આપણે છે નીંદવા પડી ગયા, હવે નીંદાવાનું છે. હવે હળદર નીંદવી પડે એટલે ઉગે. હળદર નીંદી હવે હળદર આપણે જોઈ દો આવી રીતે નીંદવાની હોય હળદરને. બે બાજુ પાટલા હોય ને નાના નાના નીંદવાના હોય, ધીમે ધીમે હળદર ન નીકળી જાય એમ. એટલે બહુ કહેવાય. આપણે મિત્રો હવે બપોર આપણે પડી ગયો એટલે હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે જમી એવી. હવે તમને દેખાડું બીજા ખેતરમાં હળદર કેવી. તો કેટલી હળદર ઉગી ગઈ છે, એક ધારી બધા ખેતરમાં ઉગી ગયેલી છે હળદર. અને આપણે અમને દેખાડી નહીં હવે ઉગવાની હમણાં સોંપી હતી હળદર. એટલે આખા ખેતરમાં જુઓ હળદર દેખાય છે તમને. મેં જો નીંદી વાળી હતી હળદરને, આખા ખેતરમાં સોંપેલી છે 10 વીઘામાં. ઓળખર મોટી હતી. હવે આપણે વાગી ગયા છે 5 એટલે હવે જવાનું આપણા ઘરે. એટલે હાન પડી ગઈ એટલે નવો વિડીયો તમારે જોવો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો 5 જણા.